બાળકોને પ્રિય એવા પેરી પેરી બાઇટ્સ બનાવશું, જે બી ખૂબ જ ક્રિસ્પી બનશે. તો એના માટે આપણે લેવાના છે અહીંયા બાફેલા બટાકા. તો 2 બટાકા આપણે અહીંયા બાફીને લઈશું અને એની છાલ કાઢી નાખવાની છે. જો તમે આ વસ્તુ પ્રોપર મેઝરમેન્ટ સાથે કરશો તો તમારા પેરી પેરી બાઇટ્સ બી ખૂબ જ સરસ બનશે. અને બાફેલ બટાકાને અહીં આપણે મેશ કરી લઈશું. મેશ સરસ રીતે થઈ જાય એટલે એની અંદર ગાંઠા ન રહેવા જોઈએ. અને એની અંદર આપણે એડ કરવાનું છે સોલ્ટ, સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. જો તમે અહીંયા જે પ્રમાણે સોલ્ટ કે રોક સોલ્ટનો ઉપયોગ કરતા હોય એ કરી શકો છો. અને પછી આપણે એડ કરવાનું છે કોર્નસ્ટાર્ચ, જેથી કરીને એમાં ખૂબ જ સરસ ક્રિસ્પીનેસ આવશે. તો કોર્નસ્ટાર્ચ અહીંયા મેં 3 ચમચી જેટલો વાપર્યો છે. હવે પેરી પેરી મસાલો એડ કરવાનો છે, જે 1 ચમચી જેટલો લીધો છે. જો તમે તીખું ઓછું ખાતા હોય તો એ પ્રમાણે તમે એની માપ એડજસ્ટ કરી શકો છો. અને 1/4 ચમચ જેટલું આપણે અહીંયા મરીનો પાવડર લેવાનો છે અને ધાણા લેવાના છે. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે. ને જરૂર પડે તો અહીંયા તમે સરસ રીતે એનો આપણે લોટ બંધાઈ જાય એવો ફોર્મ કરવાનું છે. અને તમને જરૂર લાગે કે થોડું બટાકા ચીકણા હોય તો તમે અહીંયા ફરીથી થોડો કોર્નસ્ટાર્ચ એડ કરી શકો છો. તો મેં અહીંયા 1 ચમચી જેટલો ફરી એડ કર્યો છે, જેથી એની અંદર સ્ટીકીનેસ ઓછી રહે. તો આવી રીતે આપણે 1 ચમચી જેટલો એડ કર્યા પછી મેં એટલે ટોટલ 4 ચમચી જેટલો આપણે અહીંયા કોર્નસ્ટાર્ચ ઉપયોગ કર્યો છે. હવે આપણે જે ડો હતો એમાંથી અડધો પોર્શન લઈને આપણે આવી રીતે એનો રોલ કરી દેવાનો છે. જરૂર લાગે તો તેલવાળો હાથ કરીને પણ આ રોલ આપણે બનાવી શકશું. અને એક જ સાઈઝના એમાં કટ લગાવી દેવાના છે. જે બી સાઈઝમાં તમારે એના કટ સાઈઝ રાખવી હોય એ પ્રમાણેના કટ કરી દેવાના છે. અને ફોર્કની મદદથી કે કોઈ બી તમારી પાસે એવી વસ્તુ હોય ને જેની મદદથી આપણે ડિઝાઇન કરી શકીએ એમાં થોડી એવી રીતે જેન્ટલી પ્રેસ કરી દેવાનું છે. વધારે પડતો અહીંયા ભાર નથી દેવો ડિઝાઇન બનાવવા માટે આપણે. અને બરાબર ઇક્વલ પોર્શન થઈ જાય એના માટે આપણે આ કરશું. તો ફોર્કની મદદથી આપણે આ રીતે કરી લેવાનું છે. અને મીડિયમ ફ્લેમ ઉપર તેલ સરસ ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને તળી લેવાના છે. અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ફ્લેમ ઉપર, મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર જ આપણે એને ફ્રાય કરીશું, જેથી કરીને એની અંદર તેલ ન ચડે. અને વચ્ચે વચ્ચે પલટાતા રહેવાનું છે. ને આ પેરી પેરી બાઇટ્સ તમે બાળકોને લંચ બોક્સમાં આપશો કે ક્યાંય તમારી ઘરે કોઈ બાળકો આવ્યા હોય કે બર્થડે પાર્ટી બાળકોની હોય એના માટે પણ સ્ટાર્ટર માટે ખૂબ સરસ ઓપ્શન છે. અને વચ્ચે વચ્ચે આ પેરી પેરી બાઇટ્સને આપણે સ્ટર કરતા રહેવાનું છે. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. આ પેરી પેરી બાઇટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે બાળકોને પણ ખૂબ જ ભાવશે. સોસ સાથે તમને એનો બેસ્ટ ઓપ્શન છે. જો તમારે ચટણી સાથે સર્વ કરવો હોય તો બી તમે કરી શકો છો. તો બાકીના આપણે આ બાઇટ્સ છે એને પણ એવી રીતે ફ્રાય કરી લેશું તો સરસથી અને ખૂબ જ આસાનીથી બનતા આપણે અહીંયા પેરી પેરી બાઇટ્સ બનીને રેડી છે. તો તમે પણ જરૂરથી આ પેરી પેરી બાઇટ્સને બનાવજો અને તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે.